જય હિન્દ, જય નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરવાની છે કે શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે કે નવી ભરતીના બદલે જે નિવૃત્ત શિક્ષકો છે તેને નોકરી અપાશે અને ટેટાટ ભરતી કરવાનો રસ જ નથી સરકારને, જેવી માહિતી આપણે ન્યૂઝપેપરથી છે તેની શરૂઆત સૌપ્રથમ કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર કહી શકાય કે નવી ટેટાટ પરીક્ષા લેવાનો સરકારને રસ જ નથી અને બીએડ અને પીટીસી તથા ટેટાટ પાસ ઉમેદવારોને ઘરે બેસી રહેજો, સરકારે ભરતી કરવાનો રસ જ નથી. એટલે કે જે આપણે આગળ માહિતી મેળવશું કે જે નવી ટેટાટ ભરતી પરીક્ષા છે તે સરકારને કોઈ લેવાનો રસ જ નથી અને બીએડ અને પીટીસી પાસ થયેલા ઉમેદવારો ટેટાટ પાસ થવા ઉમેદવારો ઘરે બેસી રહેજો અને સરકારને ભરતી કરવાનો કોઈ રસ જ નથી. એટલે કે જે પણ ઉમેદવારો સૌપ્રથમ શિક્ષક બનવા ટેટાટ પરીક્ષા પાસ કરે છે અને જે ઉમેદવારો બીએડી અને પીટીસી તથા ટેટાટ પાસ ઉમેદવારો ઘરે બેસી રહેજો, કેમ કે સરકારને શિક્ષણ ભરતી કરવાનો કોઈ રસ જ નથી. તો તમે જોઈ શકો છો કે નવી ભરતીના બદલે નિવૃત્ત શિક્ષકોને છે તે નોકરી અપાશે. એટલે કે સરકારે છે તે આ ઊંધો નિર્ણય લીધો છે કે જે હાલમાં નિવૃત્ત શિક્ષકો થઈ ગયા છે તે હવે ફરીથી પાછા શિક્ષકોની નોકરી અપાશે તેવી વાત છે તે ભરતી બોર્ડ કરી રહ્યું છે. તો તમે જોઈ શકો છો કે આ ન્યૂઝપેપર છે કે નિવૃત્ત શિક્ષકોને કરાર આધારે નિમણૂક આપવાને શિક્ષણ વિભાગે કર્યો છે. એટલે કે નિર્ણય લીધો છે જે પણ ઉમેદવારો જે નિવૃત્ત શિક્ષકોની કરાર આધારિત છે તે શિક્ષણ વિભાગે કર્યો છે નિર્ણય. લાયકાત ધરાવતા હજારો યુવાનો બેરોજગાર છતાં નિવૃત્તોને બેરોજગાર આપવાનો જે સરકારે દખલી નિર્ણય લીધો છે. એટલે કે કહી શકાય કે હાલમાં જે ઉમેદવારો શિક્ષક બનવા ટેટાટ અથવા બીએડી અને પીએચડી પાસ કરે છે તેવા ઉમેદવારોને ઘરે બેસી રહેવાનો વારો આવશે અને લાયકાત ધરાવતા હજારો યુવાનોને બેરોજગાર કહી શકાય કે નિવૃત્તોને બેરોજગાર અપાવવા. એટલે કે જે હાલમાં જે શિક્ષકો નિવૃત્ત થઈ ગયા છે તેઓને કરાર આધારિત છે તે લેવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો વર્ષ 2023માં લેવાયેલી ટેટાટ વાળા સફળ થયેલા ઉમેદવારોની સંખ્યા 99,000થી વધુ છે અને જ્ઞાન સહાયકની નિમણૂક શિક્ષક કક્ષાએ રાખવાની માંગ સામે નિવૃત્ત શિક્ષકોને થોપવાનો ઠરાવ છે. એટલે કે તમે જોઈ શકો છો કે જ્ઞાન સહાયક ભરતી નિમણૂક જિલ્લા કક્ષાએ જે આપવામાં આવી હતી તેની સામે જે નિવૃત્ત શિક્ષકોને છે તે કરાર આધારિત રાખવાનો નિર્ણય લીધેલો છે અને જે જ્ઞાન સહાયક ભરતી 7-8 હાલમાં જે જિલ્લા ફાળવણી છે તે હાલ પૂરતી સ્થગિત કરવામાં આવેલી છે અને જે કોર્ટમાં કેસ થઈ રહ્યો છે કે જે ઉમેદવારોને ફાઇનલ લિસ્ટમાં નામ નથી તેવી તમામ પ્રોસેસ પૂરી થયા બાદ જે ખાલી જગ્યા છે તેના ઉપર ભરતી આગળ હાથ ધરવામાં આવશે. તો તમે જોઈ શકો છો કે વધારે વાત કરીએ કે ગુજરાત શિક્ષકની જરૂરી લાયકાત ધરાવતા હજારો બેકાર યુવાનો હોવા છતાં નિવૃત્ત શિક્ષકોને કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે. જે શિક્ષણ દ્વારા છે તે નિર્ણય લેવામાં આવ્યો છે અને ભારે આક્રોશ ફેલાયો છે. જે શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય અને જ્ઞાન સહાયક ન મળે હોય ત્યાં સુધી નિવૃત્ત શિક્ષકોને કરાર આધારિત નિમણૂક આપવાનો શિક્ષણ વિભાગે સત્તાવાર ઠરાવ પસાર કર્યો છે. એટલે કે તમે જોઈ શકો છો કે હાલમાં જે ગુજરાત શિક્ષણની ભરતી લાયકાત ધરાવતા હજારો યુવાનો બેરોજગાર કહી શકાય કે જે ઉમેદવારો શિક્ષક બનવા ટેટાટ પરીક્ષા પાસ કરે છે તેવા ઉમેદવારોને છે તે ઘરે બેસી રહેવાનો વારો આવશે. જો આવી રીતે સરકાર છે તે નિવૃત્ત શિક્ષકોને કરાર આધારિત ભરતી આપશે જ્યાં સુધી જ્ઞાન સહાયક ભરતી શિક્ષકોના જે જિલ્લા ફાળવણી પૂરી ન થાય અને જ્યાં સુધી જ્ઞાન સહાયક શિક્ષકો ન મળે ત્યાં સુધી છે તે નિવૃત્ત શિક્ષકોને છે તે કરાર આધારિત રાખવાનો નિર્ણય લીધેલો છે. ત્યાર પછી 2023માં લેવેલ ટેટાટ થયેલા સફળ ઉમેદવારોની સંખ્યા 99,000 કરતા વધુ અને જે પીટીસી બીએડ જેવા શૈક્ષણિક લાયકાત ધરાવતા બેકારોની સંખ્યા લાખોમાં છે. આ સંજોગોમાં રાજ્યભરમાં માંગ ઉઠી હતી કે શિક્ષક જિલ્લા કક્ષાએ જ્ઞાન સહાયક ભરતી નિમણૂકને કામગીરી સોંપવામાં આવે તો વતનમાં લીધે લાયકાત ધરાવતા બેકારો ઉમેદવારોને રોજગારી મળે અને સ્કૂલોમાં શિક્ષકોની ઘટ વર્તાય નહીં. જો કે આ માંગ સામે શિક્ષણ વિભાગે નિવૃત્ત શિક્ષકોને છે તે નિર્ણય વિવાદ સર્જાયો છે અને શિક્ષણ વિભાગે આજે પ્રસિદ્ધ કરેલા ઠરાવ જણાવ્યું છે કે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જે શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ જ ખાલી રહેલી જગ્યાઓ છે તે જગ્યા પર વય મર્યાદાની વ્યવસ્થા કરી અને નિવૃત્ત શિક્ષકોની કામગીરી સોંપવાની મંજૂર આપવામાં આવી છે. જે નક્કી કરેલી શરૂઆતો મુજબ નિવૃત્ત બાદ
લેવાયેલા આવેલા શિક્ષકોની મહત્તમ વય મર્યાદા 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને શાળામાં બાદ બદલી શકે તે ભરતીથી કાયમી શિક્ષકોની ભરતી નિમણૂક ન થાય તે જ્ઞાન સહાયક ભરતી નિમણૂક ન થાય ત્યાં સુધી કામગીરી સોંપવાની રહેશે. એટલે કે જે નિવૃત્ત શિક્ષકો છે તેને જ્યાં સુધી જ્ઞાન સહાયક ભરતીના શિક્ષકો ન મળે ત્યાં સુધી જે નિવૃત્ત શિક્ષકો છે તેને કરાર આધારિત છે તે 62 વર્ષથી વધુ ન હોવું જોઈએ ત્યાં સુધી શાળાઓમાં છે તે શિક્ષકોની નિવૃત્ત આપવામાં આવશે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે જ્ઞાન સહાયકોને સૂચવવામાં આવેલું છે કે મુજબના જ માનદ વેતન ચૂકવવામાં આવશે. નિવૃત્ત શિક્ષકોની નિમણૂકની કામગીરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરાશે. અને આખરી ઘટનામાં મહત્તમ વાત છે કે જ્ઞાન સહાયક ભરતી જિલ્લા ભરતી છે તે સત્તાવાર આપવાની બદલે જિલ્લાએ કક્ષાએ નિવૃત્ત શિક્ષકોની નિમણૂક આપવાનો નિર્ણય લેવામાં ભારે રોપ જોવા મળ્યો છે. એટલે કે જો આવી રીતે જે નિવૃત્ત થઈ ગયેલા શિક્ષકો છે તેને જો બેરોજગાર આપવામાં આવશે તો જે હાલમાં જ ટેટ અને બીએટી અને પીએચડી જે પાસ કરે છે શિક્ષક બનવા તો તેવા ઉમેદવારોને છે તે ઘરે બેસી રહેવાનો વારો આવશે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે ધોરણ 11 અને 12 શિક્ષક માટેની ટેટ 15,233 ઉમેદવારો છે તે પાસ થયા હતા. તો તમે જોઈ શકો છો કે ધોરણ 11-12 ના શિક્ષકો માટે દ્વિસ્તરીય પરીક્ષાનું પદ્ધતિનું લાગુ કરાય જેથી ટાટ 1000 સેકન્ડરી પ્રાથમિક પરીક્ષા છે તે હજારો ઉમેદવારો પાસ થયા છે. તો તમે જોઈ શકો છો કે પ્રથમ શાળાના શિક્ષકની યોગ્યતા કસોટી પ્રસિદ્ધ લાગુ કરવામાં આવી છે અને ધોરણ 1 થી 6 માટે લેવાયેલા ટેટમાં જે અંદાજિત ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાંથી 37,450 જે પરીક્ષા પાસ કરી હતી. એટલે કે આપ સૌ મિત્રોને ખ્યાલ હશે કે 1 થી 6 જે ભરતી છે તે હાલ પૂરી પણ થઈ ગયેલા છે અને જિલ્લા ફાળવણી છે તે પણ કરી દેવામાં આવેલી છે. અને જે બાકી રહેલા 7 થી 8 જે શિક્ષકો જે ભરતી છે તેના જિલ્લા પસંદગી હાલમાં ચાલુ છે. તે માટેના કોલ લેટર જે ઉમેદવારો છે તે 26/7/2025 થી 6/8/2025 દરમિયાન ડાઉનલોડ કરી શકવાના હતા. પણ જે કોર્ટે છે તે હાલમાં આ ભરતી છે તે સ્થગિત કરવામાં આવેલી છે જે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી તેમ. અને આ ભરતી છે જો આવી રીતે જે નિવૃત્ત શિક્ષકો છે તેને બેરોજગાર આપવામાં આવશે તો હજારો ઉમેદવારો કહી શકાય કે જે હાલમાં ટેટ અને પીએચડી અને જે બીએસસી પાસ થાય છે તેવા ઉમેદવારોને ઘરે બેસી રહેવાનો વારો આવશે. અને જ્યાં સુધી જ્ઞાન સહાયક ભરતી શિક્ષકો જે ન મળે ત્યાં સુધી છે તે નિવૃત્ત શિક્ષકોને છે તે કરાર આધારિત છે તે રાખવામાં આવશે. અને 25,000 શિક્ષકોની ભરતી બાદ હજારો લાયક ઉમેદવારો છે તે બેકાર થશે. અને શિક્ષણ વિભાગની વર્તમાન ભરતી પ્રક્રિયા અંદાજે 25,000 જેટલા શિક્ષકોની ભરતી કવાયત હાથ ધરવામાં આવેલી છે. અને આ ભરતી સામે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી ભરતી બાદ પણ હજારો લાયકાત ધરાવતા ઉમેદવારોને છે તે બેકાર જોવા મળશે. આ હજારો બેકાર ઉમેદવારોની પૈકી ખાલી જગ્યા નિમણૂક આપવાને બદલે નિવૃત્ત શિક્ષકોને નિમણૂક આપવાનો નિર્ણય કેટલાક અંશે વ્યાજબી હોવાનો પ્રશ્ન પણ ઉઠ્યો છે. એટલે કે જે નિવૃત્ત થઈ ગયેલા શિક્ષકો છે તેને જો બેરોજગાર આપવામાં આવશે તો હજારો ઉમેદવારો છે તે આની સામે પ્રશ્ન પણ ઉઠાવ્યો છે. અને આગળ આપણે વાત કરીએ કે જો આવી રીતે કરવામાં આવે તો શિક્ષકોની ભરતી અંગે છે તે સરકારને છે તે ભરતી કરવાનો કોઈ રસ જ નથી અને નવી ટેટ પરીક્ષા લેવાનો કોઈ સરકારને ઈરાદો જ નથી તેવું કહી શકાય. અને બીએટી અને પીએચડી તથા ટેટ પાસ ઉમેદવારોને ઘરે બેસી રહેજો જો સરકારે આ ભરતી કરવાનો રસ જ નહીં અને નવી ભરતીને બદલે નવા નિવૃત્ત શિક્ષકોને છે તે નોકરી આપવાની છે તે નિર્ણય લીધેલો છે. તો આજના વિડીયોની જો માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.